ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. ઘણા દિવસ પછી આપણે બ્લોગ બનાવવાનો છે. ચાલો આજ તો તમે જરૂર જોજો મારો બ્લોગ. અને જો તમને મારો વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો હવે આપણે દીવાબત્તી કરી લઈશું. તું તો અંતરની વાત જાણે છે આઈ. આજે મારે મંગળવાર છે એટલે આપણે ચાલો નાસ્તો કરવા બેસી જઈએ. ચાલો બધા નાસ્તો કરવા. નાસ્તામાં ફરાળી ચેવડો, વેફર, સરસ નાસ્તો છે. ચાલો બધા નાસ્તો કરવા. કામ કરીને નવરા થઈ ગયા છે. આપણે બપોરની રસોઈની તૈયારી કરીએ. બપોરની રસોઈમાં મેનુ છે સૂકી ભાજી સિંગદાણાવાળી, મોરૈયાની ખીર, વેફર. ચાલો આપણે રસોડામાં મળીએ. બટેકા બાફવા મૂક્યા હતા, જો બફાઈ ગયા છે બટેકા. હવે અને મોરૈયાની ખીર, આમાં દૂધ ને ખાંડ ઉમેરવાની છે. બટેકા બફાઈ ગયા છે. આપણે એને છાલ ઉતારી નાખશું, પછી આપણે સૂકી ભાજી વઘારી નાખશું. બટેકાને છાલ ઉતારી નાખશું. બટેકાના કટકા પણ સરસ મજાના થઈ ગયા છે. મૂકી દીધું છે. હવે આપણે રાઈ જીરું નાખીશું. હવે ટમેટા નાખીશું. હળદર નાખીશું. ઘડીક ચડવા દેશું. નાખી દેશું. નાખી દેશું. હવે આપણે કોથમરી ઉપર વેરી દઈશું. હવે ઉપરથી આપણે સૂકી ભાજી કોથમરી, એટલે આમ તો ત્યારે જ છે એટલે હવે આપણે ઉપરથી સિંગદાણા નાખી દઈશું. દાણા તો બાફેલા જ મૂકી છે. હવે આપણે દૂધ નાખી દઈશું. હવે આપણે સ્વાદ આવે એ પ્રમાણે આપણે જાયફળ નાખીશું. જાયફળ નાખી હવે આપણે હલાવી નાખીશું. હવે ચડવા દેશું ખીરને. સવારની રોટલી પડી છે. હવે આપણે રોટલીનું શાક કરી નાખશું દાદા માટે. હું ને મમ્મી મંગળવાર રહ્યા છે એટલે અમારી હાટું ખીર ને સૂકી ભાજી ને એવું કર્યું છે, અને દાદા હાટું રોટલીનું શાક કરી છું. મૂકી દીધી છે રોટલીના શાક કરવા માટે. આપણે 1 થી 1.5 પાવડું તેલ નાખીશું. કાંદા નાખી દઈશું. હવે કાંદાને ચડવા દઈશું.
જો શાક ઉકળી ગયું છે. ઉપરથી આપણે કોથમરી નાખી દઈશું. અને ભાણું ધરી દેશું. કેવું બન્યું શાખો તો? અરે એમાં કાળા શાકમાં કેવું હોય બધા. વાહ સરસ, વાહ. વાહ સરસ. भाई मज़ा आया और मैं ये जो मज़ा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ. ચાલો હવે આપણે પણ જમવા બેસી જઈએ. ચાલો બધા જમવા. ચાલો 4:30. ઘઉં નાખી દીધા છે. હવે આપણે ઘંટી ચાલુ કરીશું. ચાલો ઘંટી દવણું દળાય છે. થોડુંક દળાઈ ગયું છે. આપણે પણ કાકડા વીણવા બેસી ગયા છે. તમે જોઈ શકો છો. હવે આપણે વિડીયોને એન્ડ કરીશું. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હવે આપણે આવતા વિડીયોમાં મળીશું. જય શ્રી કૃષ્ણ.